નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત રંગાણીને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 ના ટોપિક રાસાયણિક સંયોગીકરણના નિયમોનો, જેમાંથી આજે આપણે 3 નિયમો ભણીશું અને ત્યારબાદ બીજા લેક્ચરમાં ફરીથી બીજા 3 નિયમો અભ્યાસ કરીશું। રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં સૌથી પહેલો નિયમ દળ સંચયનો નિયમ। તો દળ સંચયનો નિયમની શોધ કોણે કરી હતી અને ક્યારે થઈ હતી? તો દળ સંચયનો નિયમ 1789 માં એન્ટોની લેવોઇઝરે કરી હતી। દળ સંચયના નિયમની શોધ ક્યારે થઈ હતી? 1789 માં એન્ટોની લેવોઇઝરે કરી હતી। નિયમ શું છે? તો દળ સંચયનો નિયમ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો સર્જન ન થાય અને દ્રવ્યનો વિનાશ પણ નથી થતો। એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક પણ હોય। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે પ્રક્રિયક એક્ઝામ્પલ તરીકે AB અને CD લઈએ। AB એ પ્રક્રિયક છે અને CD એ નિપજ છે। પ્રક્રિયક અને નિપજ। તો આ નિયમ એમણે કયા અભ્યાસ પરથી આપ્યો હતો? તો તેમણે દહનની પ્રક્રિયાનો અભ્યાસ કરીને આ નિયમ આપ્યો હતો। અને દહનની પ્રક્રિયા પ્રમાણે એક્ઝામ્પલ તરીકે સમજો કે સપોઝ A અને B બંનેનું એક સાથે દળ ધારો કે 5 ગ્રામ છે, બંનેનું એક સાથે દળ 5 ગ્રામ છે, તો પ્રક્રિયા પછી નિપજનું દળ માપ્યું અને આશ્ચર્યથી એમને જાણવા મળ્યું કે એનું દળ પણ 5 ગ્રામ જ થાય છે। તો એના ઉપરથી એમણે કીધું કે ભાઈ પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી મળતા પદાર્થોનું જે દ્રવ્ય છે એ સમાન છે। એટલે કે દ્રવ્ય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સર્જન થતું નથી અને દ્રવ્યનો વિનાશ પણ થતું નથી, રૂપાંતરણ થાય ખાલી। ઓકે, તો આ જે દળ સંચયનો નિયમ છે એ દળ સંચયના નિયમ દ્વારા રાસાયણિક વિજ્ઞાનના વિકાસનો પાયો નંખાયો। એટલે કે રાસાયણિક વિજ્ઞાનનો ગ્રોથ, વિકાસનો પાયો આ દ્રવ્યના દળ સંચયના નિયમ પરથી આવ્યો હતો। અને એમણે કેવી રીતે આ નિયમ રજૂ કર્યો? તો જુઓ, પ્રક્રિયક અને નિપજના દ્રવ્યના જથ્થાની ગણતરી કરીને એમનું પ્રમાણ, બીજું કંઈ જોયું નહીં કે ભાઈ એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, એ કંઈ જ નહીં, ફક્ત પ્રક્રિયકનું વજન એટલે કે એનું દ્રવ્ય અને નિપજનું દ્રવ્ય એનો પ્રયોગ કર્યો। હવે જુઓ, એક બીજી વસ્તુ છે કે આ પ્રયોગ એમને કઈ પ્રક્રિયા ઉપરથી આપ્યો? દહનની પ્રક્રિયાથી। તો દહનની પ્રક્રિયા થાય તો આપણને ખબર છે વાયુ ઉત્પન્ન થાય, તો એ ગેસ નીકળી જવો જોઈએ નહીં। દહનની પ્રક્રિયા પણ થઈ અને જે વાયુ છે એને પણ એકત્રિત કર્યો અને ત્યારબાદ એમને જે નિપજો મળી એ નિપજોના દ્રવ્યનો શું કર્યો? એમને સરવાળો એટલે એમનું વજન માપ્યું। તો એ બંનેનું વજન એટલે કે એમનું દ્રવ્ય કેટલું મળે છે? એક સમાન મળ્યું। એમણે આના પરથી, આ અવલોકન પરથી એમણે કીધું કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી। અને આ નિયમના આધારે MCQ માટે યાદ રાખવાનું કે રાસાયણિક વિજ્ઞાનનો પાયો કયા નિયમે આપ્યો? તો દળ સંચયના નિયમ દ્વારા રાસાયણિક વિજ્ઞાનનો પાયો નંખાયો હતો। ક્લિયર? તો આટલો દળ સંચયનો નિયમ છે। દળ સંચયના નિયમ પછી બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ। તો નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણે આપ્યો? તો એની શોધ જોસેફ પ્રાઉસ્ટે કરી હતી। અને નિયમ શું છે? તો જુઓ, કોઈ પણ સંયોજનમાં કોઈ સંયોજન થાય અને એ કોઈ પણ સંયોજનમાં ઘટક તત્વનું દળથી હંમેશા પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે। એક જૂનું અને જાણીતું એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે પાણી।
H2O પાણી. તો પાણીમાં આપણને ખબર છે પાણીમાં Hનું પ્રમાણ કેટલું હશે 2 ગ્રામ અને Oનું પ્રમાણ કેટલું હોય 16 ગ્રામ. તો એ પ્રમાણનો ગુણોત્તર કરીએ રેશિયો H/O તો 2/16 તો આપણને જવાબ શું મળશે 1/8. કોઈ પણ તમે પાણી લઈ લો, કોઈ પણ પાણી, એ દરેક પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એનું પ્રમાણ હંમેશા આટલું જ હોય છે 1/8 નિશ્ચિત જ હોય છે. ચાહે પાણી કુદરતી રીતે મળે કાં તો એ પાણી આપણે જાતે બનાવીએ, એ પાણીમાં હંમેશા H2O એટલે એનો ગુણોત્તર લેવામાં આવે. શેનાથી ગુણોત્તર? દળનું પ્રમાણ હંમેશા કેટલું હોય છે? નિશ્ચિત હોય છે. અને આવો જ પ્રયોગ એટલે કે આવો નિશ્ચિત પ્રમાણનો નિયમ સાબિત કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું CuCO3 નું. તો CuCO3 આપણને બે રીતે મળે છે, કુદરતી રીતે પણ મળે અને સંશ્લેષિત રીતે એટલે આપણે બનાવી પણ શકીએ છીએ. તો એમાં કોપર, ઓક્સિજન અને કાર્બન એ ત્રણેના ટકાવાર પ્રમાણ શોધ્યું કે ભાઈ કુદરતી નમૂનામાં કોપરનું પ્રમાણ કેટલું છે, કુદરતી નમૂનામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે અને કુદરતી નમૂનામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે. તો સૌથી પહેલા કુદરતી નમૂનામાં આપણે કોપરનું એક્ઝામ્પલ લઈએ તો એમાં કોપર કેટલું મળે છે 51.35%. 51.35% કોપર છે. તો સંશ્લેષિત નમૂનામાં પણ કોપરનું પ્રમાણ 51.35% જ મળ્યું. ઓકે, ત્યારબાદ ઓક્સિજનમાં પ્રમાણ માપ્યું કે CuCO3માં ઓક્સિજન કેટલા ટકા છે, તો એનો જવાબ મળ્યો 38.91%. ઓક્સિજન કેટલા છે? 38.91%. તો જે સંશ્લેષિત નમૂનો લીધો, સંશ્લેષિત એટલે આપણે જે લેબોરેટરીમાં રસાયણ લેબોરેટરીમાં બનાવ્યો હોય એ નમૂનો લીધો, તો એમાં પણ શું મળ્યું 38.91% જ પ્રમાણ મળ્યું જેને આપણે લેબમાં બનાવ્યો હતો. અને કાર્બનનું પ્રમાણ કેટલું મળે છે, તો કાર્બનનું પ્રમાણ 9.74 મળે છે. 9.74% મળ્યું. સંશ્લેષિતમાં પણ 9.74% મળ્યું. એટલે કે કોઈ પણ સંયોજન લઈ લઈએ, ચાહે કુદરતી રીતે મળતું હોય કે કુદરતી રીતે ના મળતું હોય, એની અંદર હંમેશા દળથી પ્રમાણ ચોક્કસ નિશ્ચિત હોય છે. આ એનું એક્ઝામ્પલ આ તમને MCQમાં પૂછાઈ શકે છે. બરાબર. અને આપણને જોઈને પણ ખબર પડે કોપર, ઓક્સિજન અને કાર્બન કુદરતી રીતે પણ એનું અણુસૂત્ર આ જ બને, સંશ્લેષિત રીતે પણ અણુસૂત્ર એ જ બને. તો અણુસૂત્ર સમાન હોય તો એની અંદર દળ પણ એ જ હોય, અને દળ બી સમાન હોય તો એનો ગુણોત્તર અથવા તો એનું પ્રમાણ જોઈએ તો પણ એ કેવું મળે છે? સમાન જ હોય. તો આ આપણો બીજો નિયમ હતો, નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે જે JEE નીટની અંદર જો તમને દેખાય જ છે, મેં ઓલરેડી લખીને રાખ્યું છે કે જેના દાખલાઓ MCQમાં JEE નીટમાં પૂછાતા હોય છે એવા દાખલા છે. જેમ કે એનો નિયમ છે ગુણાંક પ્રમાણનો નિયમ. નિયમ બહુ લાંબો છે પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું એટલે સરળ થઈ જશે. તો જુઓ, ગુણક પ્રમાણનો નિયમ એની શોધ કોણે કરી હતી? 1803માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. એનો નિયમ શું છે? તો નિયમ જુઓ ખૂબ લાંબો છે, સમજાવીશું ઉદાહરણ દ્વારા, પરંતુ એકવાર બોલી દઈએ. જ્યારે બે જુદા જુદા તત્વો રાસાયણિક પ્રક્રિયાથી એકબીજા સાથે સંયોજાય, જ્યારે બે જુદા જુદા તત્વો રાસાયણિક પ્રક્રિયાથી એકબીજા સાથે સંયોજાઈને બંને તત્વો એક કરતાં વધુ પ્રકારના સંયોજનો આપે, ત્યારે તત્વનો કોઈ દળ નિશ્ચિત લેવાનું, ત્યારે કોઈ એક તત્વનું દળ નિશ્ચિત લેવાનું, તો એની સાથે સંયોજાતો જે બીજું તત્વ છે એના જુદા જુદા દળોનું જે પ્રમાણ છે એ હંમેશા નિશ્ચિત હોય છે.
અને એને આપણે નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે પણ દર્શાવી શકીએ છીએ. તો જુઓ, આપણે એ નિયમને ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌથી પહેલું ઉદાહરણ છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું. એ સામાન્ય રીતે પૂછાતું હોય છે અથવા તો તમને એને ટ્વિસ્ટ કરીને પૂછે. તો જુઓ, સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ લઈએ. એમાં સમજો કે બે જુદા જુદા તત્વો છે. બે જુદા જુદા તત્વો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન. ક્લિયર? એ બંને જુદા જુદા તત્વો જ્યારે સંયોજાય છે તો એક કરતાં વધુ સંયોજન બનાવે. તો બે સંયોજનો બનાવ્યા, H2O અને H2O2. આવા સંયોજનો બનાવે ત્યારે કોઈ એક તત્વ નિશ્ચિત દળ સાથે રાખવાનું. એટલે આપણે અહીંયા હાઇડ્રોજનનું દળ કેવું લઈ લઈશું? નિશ્ચિત. તો ત્યારે ઓક્સિજન એટલે બીજા તત્વ એટલે ઓક્સિજનના દળનું પ્રમાણ કેવું આવશે? જુદું જુદું આવશે. આનું પ્રમાણ જુદું જુદું આવે, પરંતુ એ હંમેશા કેવા પ્રમાણમાં હશે? નિશ્ચિત પ્રમાણમાં જ હોય છે અને એને આપણે સાદી નાની પૂર્ણાંક વડે દર્શાવી શકીએ. તો સમજો કેવી રીતે હોય. અહીં હાઇડ્રોજનનું દળ H2O, એમાં હાઇડ્રોજનનું દળ કેટલું આવે? 2 ગ્રામ. ઓક્સિજનનું દળ કેટલું આવશે? OH2O માં 16 ગ્રામ. બરાબર છે? અને H2O2 માં હાઇડ્રોજનનું દળ આમાં કેટલા ગ્રામ આવશે? 2 ગ્રામ. અને ઓક્સિજનનું દળ કેટલું આવશે? O2 એટલે 16 દુ 32 ગ્રામ મળે છે. હવે આપણે હાઇડ્રોજનનું નિશ્ચિત દળ લઈ લઈએ. હાઇડ્રોજનનું નિશ્ચિત દળ આપણે લઈએ 1 ગ્રામ. આ આપણે લઈએ 1 ગ્રામ. તો ઓક્સિજનનું દળ કેટલું હશે? અથવા તો એનો ગુણોત્તર શોધવાનો. આવા તમને MCQ પૂછાય. તો સીધી વસ્તુ છે, આની ગણતરી કરી દેવાની. 2 ગ્રામે 16 ગ્રામ મળતું હોય. જો હાઇડ્રોજન 2 ગ્રામ હોય ત્યારે ઓક્સિજનનું દળ 16 ગ્રામ હોય, તો હાઇડ્રોજનનું દળ 1 ગ્રામ હોય ત્યારે ઓક્સિજનનું દળ કેટલા થાય? એટલે આપણે સામાન્ય રીતે મેથ્સમાં ચોકડી ગુણાકાર કરીએ. સ્માર્ટ હોઈએ, બધા સ્માર્ટ જ છો, સ્માર્ટફોન યુઝ કરો છો, સ્માર્ટ બી છો, પણ ઘણીવાર આપણને ખબર ન પડે કે કેવી રીતે કરવું. તો ચોકડી ગુણાકાર કરી દેવાનો કે ભાઈ 2 ગ્રામે 16 ગ્રામ જોઈએ એટલે H અને O. 2 ગ્રામે 16 ગ્રામ તો એકે કેટલા? તો 16/2. એટલે આપણને આન્સર મળશે 8 ગ્રામ. ઓકે, ડાયરેક્ટ બી કરી શકો અને ના આવડે તો ગણતરી કરી દેવાની, ચોકડી ગુણાકાર. ત્યારબાદ આમાં 1 ગ્રામ તો 2 ગ્રામે 32 ગ્રામ તો 1 ગ્રામે કેટલા? તો 2 32 તો એકે કેટલા? તો શું આન્સર આવે? 32/2. શું જવાબ મળશે? 16 ગ્રામ. તો આપણો ક્વેશ્ચન શું હતો? એનું પ્રમાણ નિશ્ચિત હોય છે અને તેને નાની સાદી પૂર્ણાંક વડે દર્શાવી શકાય. તો આપણે જુઓ, અહીં આના માટે આન્સર લખીએ તો H2O જેમ H2O2. તો એમાં ઓક્સિજનનો ગુણોત્તર કેટલો આવ્યો? 8/16. એને આપણે કોઈ એક સંખ્યા વડે ભાગી શકીએ? હા, 8 વડે જ ભાગી શકાય. તો 8 વડે ભાગો તો આપણો જવાબ શું મળે? 1/8 મળે છે. આપણો જવાબ શું મળે છે? 1/8 મળે. ત્યારબાદ આપણે કોઈ બીજો પ્રશ્ન લઈએ કે હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે પણ આપણે એને પરિવર્તન લાવી દઈએ, ચેન્જ કરી દઈએ સંખ્યાને. જો હાઇડ્રોજનને હું 3 ગ્રામ લઉં, જો હાઇડ્રોજનને હું 3 ગ્રામ લઉં H2O માટે અને અહીં H2O2 માટે, તો કેટલા લેવામાં આવશે? અહીંયા તો સેમ જ રહેશે. 2 ગ્રામ, 16 ગ્રામ, 2 ગ્રામ, 32 ગ્રામ. તો અહીં જો હું 3 ગ્રામ લઉં તો મને ઓક્સિજન કેટલા પ્રમાણમાં જોઈશે? તો એમાં પણ સેમ કરવાનું. 2 ગ્રામે 16 ગ્રામ તો 3 કેટલા? ચોકડી ગુણાકાર કરવાનો છે. તો જુઓ, 2 ગ્રામે 16 ગ્રામ તો 3 કેટલા? તો શું કરીશું? 16 × 3/2.
2 તો ભાગાકાર કરો તો 8 દુ 16 અને 8 તરી 24 તો આપણો આન્સર અહીંયા શું બનશે 24 ગ્રામ જોઈએ જો આને 3 ગ્રામ કરવામાં આવે તો ત્યારબાદ બીજો છે H2O2 માટે તો 2 ગ્રામે જો 32 ગ્રામ જોઈએ તો 3 ગ્રામે કેટલા તો 32 ગુણ્યા 3 છેદમાં 2 ચોકડી ગુણાકાર 16 દુ 32 એટલે 16 ગુણ્યા 3 શું આવશે 48 તો 48 ગ્રામ ઓક્સિજન જોઈએ તો આપણે ચેન્જ શેમાં કર્યો નિશ્ચિત દળ શેમાં કોઈ એક તત્વમાં રાખ્યું એટલે હાઇડ્રોજનનું દળ નિશ્ચિત કર્યું તો એના સાથે ઓક્સિજનના દળ કેવા મળ્યા જુદા જુદા ઉપર લખેલું પણ છે જુઓ જુદા જુદા દળ મળે છે પરંતુ તેમનું પ્રમાણ કેવું હોય છે નિશ્ચિત હોય જુઓ પ્રમાણ નિશ્ચિત કેવી રીતે આપણે અહીંયા ગુણોત્તર લઈએ ઉપર કરીએ એવી રીતે H2O જેમ H2O2 કેટલો જવાબ મળ્યો આપણને 24 જેમ 48 24 અને 48 ને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય હા 24 વડે જ ભાગી શકાય ને 24 દુ 48 થાય ને તો 24 વડે ભાગી શકાય ને તો 1 જેમ 2 જો અહીંયા 8 દુ 16 એટલે અહીંયા મિસ્ટેક થઈ 1 જેમ 2 આનો પણ જવાબ 1 જેમ 2 બંનેનું પ્રમાણ કેવું છે નિશ્ચિત છે બંનેના આન્સર કેવા મળ્યા સેમ મળ્યા અને એને સાદી નાની પૂર્ણાંક વડે પણ દર્શાવી શકાય અહીંયા 8 જેમ 16 એનો ગુણોત્તર 1 જેમ 2 અહીંયા 24 જેમ 48 એનો ગુણોત્તર પણ 1 જેમ 2 મળે છે તો આવા MCQમાં દાખલા પૂછી શકે છે આ હવે આપણે JEE નીટ માટે આવા ક્વેશ્ચન પૂછાય તો આપણે એને સોલ્વ કરીએ તો જુઓ પહેલો ક્વેશ્ચન સંયોજનો આપ્યા છે નાઇટ્રોજન અને ઓક્સિજનના એટલે જુઓ બે જુદા જુદા તત્વો છે એ સંયોજને એક કરતાં વધુ સંયોજન બનાવે NO NO2 N2O3 વધારે તત્વો બનાવે છે અને ત્યારે તેમાંથી કોઈ એક તત્વનું દળ નિશ્ચિત રાખવાનું તો હું સવાલ બનાવી દઉં તમને કે ભાઈ મેં નાઇટ્રોજનનું દળ 7 ગ્રામ જે છે એ મેં નિશ્ચિત કરી દીધું અહીં પણ નાઇટ્રોજનનું દળ 7 ગ્રામ એ મેં નિશ્ચિત કરી દીધું છે અને અહીં પણ 7 ગ્રામ એ મેં નિશ્ચિત કરી દીધું છે હવે મારો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઓક્સિજનના જુદા જુદા દળનો ગુણોત્તર શોધો તો એનું પ્રમાણ કેવું હશે નિશ્ચિત પરંતુ નાની પૂર્ણાંક સંખ્યામાં આપણને મળશે કેવી રીતે તો જુઓ NO માટે નાઇટ્રોજનનું દળ આમાં કેટલું આવશે 14 ગ્રામ ઓક્સિજનનું દળ કેટલું હશે એક જ ઓક્સિજન છે એટલે 16 ગ્રામ ત્યારબાદ NO2 માં તો અહીંયા 14 ગ્રામ નાઇટ્રોજન હોય ઓક્સિજન કેટલા હશે 2 ઓક્સિજન એટલે 16 દુ 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારબાદ N2O3 માં નાઇટ્રોજન કેટલા હશે 14 દુ 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો ઓક્સિજન 16 તરી 48 ગ્રામ જોવા મળે ક્લિયર અહીંયા સુધી આ આપણી રકમ રેડી થઈ ગઈ આપણે જવાબો શોધવાના છે તો પહેલો આન્સર માટે ચોકડી ગુણાકાર 14 ગ્રામે 16 ગ્રામ તો 7 ગ્રામે કેટલા એટલે NO 14 ગ્રામે 16 ગ્રામ 7 ગ્રામે કેટલા ચોકડી ગુણાકાર કરો અને ચોકડી ગુણાકાર ના કરો તો સ્માર્ટ શું કરવાનું 14 ના અડધા 7 થાય તો 16 ના અડધા કેટલા જાય સેમ બરાબર પણ ન ખબર પડે ન ફાવે તો શું કરી દેવાનું ચોકડી ગુણાકાર 16 ગુણ્યા 7 છેદમાં 14 16 ગુણ્યા 7 છેદમાં 14 7 દુ 14 8 દુ 16 એટલે આપણો આન્સર આવશે 8 ગ્રામ શું આન્સર મળે આપણને 8 ગ્રામ આન્સર આવશે બીજો ક્વેશ્ચન 14 ગ્રામે 32 ગ્રામ 14 ગ્રામે 32 ગ્રામ તો 7 કેટલા તો એમાં પણ સેમ 32 ગુણ્યા 7 છેદમાં 14 7 દુ 14 32 કેટલો આવશે 16 દુ 32 16 ગ્રામ 16 દુ 32 આપણો આન્સર છે
એવી જ રીતે ત્રીજો દાખલો પણ તો આપણે ડાયરેક્ટલી કરી દેવાનો 28 ના 7 તો 28 ને કેટલા વડે ભાગો તો 7 થાય 3 વડે તો 48 ને પણ 3 વડે ભાગવાના ના ખબર પડે તો કઈ વાંધો નહીં NO 28 એ 48 ગ્રામ 7 ગ્રામે કેટલા તો શું કરીશું 48 ગુણ્યા 7 છેદમાં 28 7 ચોક 28 તો કેટલા ચોક 48 થાય 12 ચોક 48 તો આપણો જવાબ શું આવશે 12 ગ્રામ આપણો જવાબ શું આવશે 12 ગ્રામ તો અહીં આપણને જે જવાબ મળ્યા છે તે જવાબોમાં ગુણોત્તર લખીએ NO જેમ NO2 જેમ N2O3 બરોબર એના જવાબો આપણને શું મળ્યા 8 ગ્રામ જેમ 16 ગ્રામ જેમ 12 ગ્રામ તો આ તો એનું પ્રમાણ નિશ્ચિત થઈ ગયું પણ આપણે સાદી નાની પૂર્ણાંક વડે દર્શાવી શકાય તો જોવાનું કે આને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે જો ભાગી શકાય તો કરવાનું નહીતર આપણો આ જવાબ પણ આપણને ખબર છે 8 16 અને 12 કયા ઘડિયામાં આવે 4 ના ઘડિયામાં તો આપણો આન્સર શું બનશે 4 દુ 8 એટલે 2 ચોકું ચોકું 16 એટલે 4 4 તરી 12 એટલે 3 તો આપણો ફાઇનલ આન્સર તો આવા દાખલાઓ તમને JEE નીટની અંદર MCQમાં પૂછી શકે તો અહીં આજે આપણે 3 નિયમો પૂરા કર્યા હવે બીજા વિડિયો લેક્ચરમાં આપણે આના સિવાયના બીજા 3 લેક્ચરો અભ્યાસ કરીશું